ધરાધરામાં અતિવૃષ્ટિ સહાયના નામે ખેલ, સરપંચ અને તલાટી સામે ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ. વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના ધરધરા ગામમાં સપ્ટેમ્બર 2025માં થયેલ અતિવૃષ્ટિ બાદ ખેડૂતોને મળવાપાત્ર સહાયમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આક્ષેપ છે કે સરપંચ અને મળતિયાઓએ મળીને સાચા ખેડૂતોના કોળિયા છીનવી લીધા છે. કરોડોનું કૌભાંડ. શું છે આખો મામલો? ગામના ખેડૂતોને જણાવ્યા અનુસાર ગત વર્ષે આવેલા વાવાઝોડા અને ભારે વરસાદમાં એરંડા અને બાજરીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હતો અને અનેક ખેતરોમાં જમીન ધોવાણ થયું હતું. આ કપરી પરિસ્થિતિમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાયમાં નીચે મુજબના ચોંકાવનારા ગોલમાલ સામે આવ્યા છે. મળતિયાઓને લહાણી. પાત્રતા ધરાવતા ખેડૂતોને બાકાત રાખી સરપંચ ભાલાભાઈ કાનજીભાઈ પટેલે પોતાના અંગત વ્યક્તિઓના ફોર્મ ભરાવી સહાય અપાવી હોવાનો આક્ષેપ. ખોટી માહિતી રજૂ કરી ગામમાં જમીન ધોવાણ થયું જ નથી તેવું ખોટું રિપોર્ટિંગ. ટીડીઓ કચેરીમાં સેંકડો ખેડૂતોને વળતરથી વંચિત રાખ્યા. આઈડી પાસવર્ડનો દુરુપયોગ. દૂધની ડેરીના વીસીઈ પાસેથી ગ્રામ પંચાયતની ઓનલાઈન આઈડી મેળવીને બારોબાર વહીવટ કરાયો હોવાની લેખિત ફરિયાદ. પંચાયતના અન્ય સભ્યો કે ડેપ્યુટી સરપંચને પણ આ પ્રક્રિયામાં વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. પીડિત ખેડૂતોએ આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને પુરાવા સાથે લેખિત ફરિયાદ સોંપી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારી તિજોરીના નાણાં ગરીબો માટે હતા, પરંતુ અહીં તો સત્તાનો દુરુપયોગ કરીને લાગતા વળગતાઓને માલામાલ કરવામાં આવ્યા છે. જો આગામી દિવસોમાં આ મામલે તટસ્થ તપાસ કરી દોષિતો સામે પગલાં લેવામાં નહીં આવે અને સાચા ખેડૂતોને વળતર નહીં મળે તો ધરધરાના ગ્રામજનો તાલુકા કચેરીએ રેલી કાઢશે અને ચક્કાજામ જેવા ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ધરધરામાં સહાયના નામે ભ્રષ્ટાચારનું વાવાઝોડું. ખેડૂતોના હકના પૈસા મળતિયાઓના ખિસ્સામાં. વાવનું ધરધરાનું ગામ સળગ્યું. અતિવૃષ્ટિ સહાયમાં સરપંચ અને તલાટીની મિલીભગતનો આક્ષેપ. ખેડૂત પાયમાલ, ભ્રષ્ટાચારીઓ માલામાલ. ધરધરામાં સહાય વિતરણમાં પારદર્શકતાના લીધા. બ્યુરો ચીફ વિજય ત્રિવારા. સિંહ મદારસિંહ ગોમ દાદરા ભેગા છાસો અમારા જમીન સંપાદનના પૈસા મળ્યા નથી. 42 જણોને મળ્યા છે, બીજોને મળ્યા નથી. જાહેર સરપંચે અમારો અન્યાય કર્યો છે આખા ગોમનો. મળે તો ટોટલ અમારા ગોમને આખોને ટોટલને મળે 18 ગોમને. એ આવ્યું નકા અમે 3 દિવસથી ગોમના ભેગા થવા સરપંચ ગોમમાં કેમ નથી આવતા? વાવ બધે પત્રકારો કરીને બીજે બધે ફરતા ફરે છે. મામલેદાર મોન બીજે ઓય આવીને સવારનો કાશી વિશ્વનાથ શંકરે આવીને મારે સોગન કાઢી લે આવી ગયો કે મેં અન્યાય નથી કર્યો ગોમથી, તો અમારે બીજી કોઈ જરૂર નથી એટલી બસ. અને નકા મળે તો ટોટલ અમારા ગોમને ન્યાય મળી જવું. પૈસાના ભૂસાનથી અમારા સાથે અમને અંધારા રાખ્યા છે. 5 વર્ષથી આવો અન્યાય કરતા હશે સરપંચ. આ તો હવે અમને ખબર પડી છે. પહેલા તો તમામ પત્રકાર મિત્રોનો દિલથી અભિનંદન કે રાતે 10-11 વાગે તમે અમારી સમક્ષ અમારો દર્દ સાંભળવા માટે આવ્યા. અને બીજા નંબરમાં કે અમારા ધરાધરા ગામના તમામ ખેડૂતોની એક જ માગણી છે કે અમારા ધરાધરા ગામના નહીં પણ આ વાવ-થરાદ જિલ્લાના તમામ ખેડૂતો સાથે અન્યાય થયેલો છે. દરેક ગામની અંદર આ પ્રશ્ન હશે, પણ અમારા ગામની અંદર પ્રશ્ન હતો એટલે અમે આ વાત ઉપાડી અને આવેદનપત્ર આપ્યા કલેક્ટર સાહેબને, ટીડીઓ સાહેબને, મામલતદાર સાહેબને વારંવાર રજૂઆત કરી કે અમારા ગામના ખેડૂતો સાથે અન્યાય થયો હતો. જે જમીન સમતલના ફોર્મ ભરાણા હતા એમાં 42 ખેડૂતોના ફોર્મ ભર્યા છે અને એ સરપંચે એમના લાગવળગથી એમના પોતાના નજીકના માણસોના ફોર્મ ભર્યા છે અને બાકીના ટોટલ 668 ખેડૂતો બાકી રહી ગયા છે ધરાધરા ગામના. અને એવું કહેવામાં આવ્યું છે કે બંધ થઈ ગયું ઓનલાઈન, બરાબર. અને બંધ થઈ ગયું તો ભલે થઈ ગયું, પણ પોતાના જે પર્સનલ અને અડીન નજીકના માણસો હતા એમના કેમ? અમારા ગામની અંદર 18 વર્ણના લોકો રહ્યા છે, બરાબર. એમાં 42 નોમ આવ્યા જે જમીન સમતલના પાસ થઈને પૈસા, એમાં 35 પટેલ છે અને 7 બીજે ઇતર કોમલા છે. આ હળહળતો અન્યાય અમારા સામે થયો છે. અને અમારો સરપંચ એમ કહે છે કે અમે સાચા તો અમે ધરાધરા ગામના તમામ નાગરિક અને ખેડૂતો અત્યારે 3 દિવસથી રોજ ગામની અંદર ભેગા થતા સરપંચને બોલાવવા હતા. સરપંચ અમારા રૂબરૂ આવતો નથી અને શેટો મીડિયાના માધ્યમથી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી એ સાચો થવાની કોશિશ કરે છે. જો સરપંચ સાચો હોય તો આ મીડિયાના માધ્યમથી અમારા ગામ લોકોને જવાબ આપે અને અમારા ગામના કાશી વિશ્વનાથ મહાદેવની સાક્ષીએ કે આ ગામની અંદર જો ખોટું ના કર્યું હોય
તો 100 ગણ ખાઈ અને છૂટો થઈ જાય તો અમે ક્યારેય કશું કહેવાના નથી ધ્રાદરા ગામના કોઈ પણ ખેડૂત. બાકી અમારા સાથે અત્યારે અન્યાય થયો છે અને તંત્રને મારી વિનંતી છે કે આ વસ્તુની નોંધ લ્યો અને અમારા ગામની અંદર લિસ્ટ અમે વારંવાર બધે મોકવા છતાં કોઈ લિસ્ટ નથી આપતું એમની લિંક હોવાથી, બરાબર, કે કયા કયા ખેડૂત છે. અમને જે વ્યક્તિગત રીતે જાણવા મળ્યું છે અમને યાદ છે, બાકીનું આખું ટોટલ લિસ્ટ મળતું નથી. લિસ્ટ અપાવરાવો અને તમે જાતે જ મુલાકાત કરો અને જમીનની હજુ પણ સર્વે કરો. જેને જેને મળ્યા છે, મળ્યા એને ભલે મળ્યા, પણ તમે સર્વે કરી શકો છો કે હકીકતમાં જેને મળવા પાત્ર હતા એને મળ્યા નથી અને જેને નહોતા મળવા પાત્ર એને પૈસા મળ્યા છે. એટલે મહેરબાની કરીને તંત્રને મારી નમ્ર વિનંતી છે કે અમે આ બધા રાતના 10 વાગ્યે ગ્રામ પંચાયતની અંદર ભેગા થયા હતા અને અમે આનો પ્રશ્નનું સોલ્યુશન લાવો. જી આપનું નામ જણાવશો? મારું નામ રબારી અમૃતભાઈ દાનાભાઈ, ગામ ધરાધરા.